ખેડબ્રહ્મામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. ઉદ્યોગ મંત્રી સાબરકાંઠા જિલ્લાના પ્રભારી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માની આર્ધિકતા કોલેજમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન વર્ચ્યુઅલ રીતે કુલ ₹882.21 લાખના ખર્ચે 53 કામોનું ખાતમુહૂર્ત તેમજ કુલ ₹811.40 લાખના ખર્ચે કુલ 76 વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમ દરમિયાન સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભાના સભ્ય રમીલાબેન બારા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત અધિકારીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એમટીવી ન્યૂઝ સાબરકાંઠા. એ અંતિમ પંક્તિમાં રહેલ વ્યક્તિ કઈ રીતે પ્રથમ હરોળમાં આવે એ માટેની યોજનાઓ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં યોજાય છે અને એ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એની ચિંતા પણ અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓ કરી રહ્યા છે. અધિકારીશ્રીઓ, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આજનો દિવસ આપણા સૌ માટે એક આનંદનો અને ગૌરવનો દિવસ છે. એટલા માટે ગૌરવનો દિવસ છે કે ઓગસ્ટ મહિનો અને એમાં 9મી તારીખ એટલે ક્રાંતિકારી દિવસ આપણે સૌ આખા દેશમાં જ્યારે મનાવતા હોય ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દિવસને વિશેષ, જેને આ દેશમાં સૌથી વધારે ક્રાંતિકારી કામ કરીને જેમની ઉપયોગિતા અને માત્ર વનબંધુ ભાઈઓ, આદિવાસી સમાજના ભાઈઓને નહીં પણ સમગ્ર લોકોને કોઈએ જબરદસ્ત કામ કરીને ઉદાહરણ બન્યા હોય એવા ભગવાન બિરસા મુંડાજીની 150 જન્મ જયંતિ ઉજવણીનો આજે કાર્યક્રમ છે. અને માત્ર કાર્યક્રમ એ આપણા આ જિલ્લામાં નહીં પણ 14 જિલ્લા, 53 તાલુકાઓ અને 4